હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મેં શેઝવાન ચટણી બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. એના માટે મેં 30 થી 35 જેટલા લાલ સૂકા મરચાં લીધા છે, જેને આ રીતે આપણે વચ્ચેથી કટ કરી લઈએ, જેથી બધા જ બી અલગ થઈ જાય, એની રીતે છૂટા પડી જાય. તો આપણે બધા જ મરચાંને આ રીતે આપણે કટ કરી લઈએ. આ રીતે આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે એમાં આપણે ગરમ પાણી એડ કરી લઈએ અને 1 કલાક માટે આપણે મરચાંને પલાળી લઈએ. એક કલાક માટે આપણે એને રેસ્ટ આપવાનો છે. 1 કલાક પછી આપણા મરચાં આવી રીતે એકદમ મસ્ત ફૂલી જશે. હવે આપણે એને મિક્સરમાં પેસ્ટ બનાવી લઈએ. આપણી પેસ્ટ રેડી છે. હવે આપણે ચટણી બનાવવાની શરૂઆત કરી લઈએ. એના માટે મેં 1 કપ જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે 2 ચપરી ફૂલ એડ કરી લઈએ અને 1/4 કપ જેટલું લસણ અને 5 કપ જેટલું આદું મેં એકદમ ફાઇન ચોપ કરી લીધું છે, એ એડ કરી લઈએ અને મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એને સાતળી લઈએ. લસણ સહેજ પણ કાચું ના રહેવું જોઈએ. એકદમ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. હવે આપણે જે રેડ પેસ્ટ રેડી કરી છે એ આપણે એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને 2 ટેબલસ્પૂન જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે, એને પણ આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ અને 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ પણ આપણે એડ કરી લઈએ અને મિક્સ કરી લઈએ અને 3 ચમચી જેટલા લીલા ધાણા પણ આપણે એડ કરી લઈશું. આપણું તેલ એકદમ છૂટું પડી ગયું છે અને આપણી શેઝવાન ચટણી એકદમ રેડી થઈ ગઈ છે. તો છેલ્લે આપણે 1 લીંબુનો રસ પણ એમાં એડ કરી લઈશું. આ ચટણી 1 મહિના માટે સારી રહે છે, તો તમે સ્ટોર પણ કરી શકો છો. આપણી ચટણી એકદમ રેડી છે. હવે આપણે એર ટાઈટ કન્ટેનરમાં એને ભરી લઈશું. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.